નમસ્કાર દર્શક મિત્રો, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોની અમારી આ વિશેષ રજૂઆત યુવા આઈપીએલ 2024માં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું। હવે જે રીતે આઈપીએલની તમામ મેચો રમાઈ રહી છે, તમામ જે મેચો છે પ્રેક્ષકોને સાથે જે ઘરે બેઠા દર્શકો પણ આ મેચ નિહાળે છે, તમામને આ રસપ્રદ મેચો જોવા મળતી હોય છે। એક પછી એક જે ખેલાડીઓ છે તેમનું ધમાકેદાર પરફોર્મન્સ જોવા મળતું હોય છે। શનિવારની મેચ વિશે વાત કરીએ। શનિવારે બે મહત્વની મેચ રમાઈ છે। પ્રથમ રમાઈ મુંબઈ અને દિલ્હી વચ્ચે કે જેમાં દિલ્હીનો વિજય થયો છે અને બીજી મેચ લખનઉ અને રાજસ્થાન વચ્ચે રમાઈ કે જેમાં રાજસ્થાન વિજય થયો છે। આ મેચ વિશે તો ચર્ચા કરવાની છે કે કેવી રહી મેચ, કેવા રહ્યા પ્રેક્ષકોના અભિપ્રાય અને સાથે ખેલાડીઓની કેટલી રસપ્રદ રીતે તેમણે રમત રમી। આજે પણ રવિવારે બે મહત્વની મેચો રમવાની છે। આજે પ્રથમ મેચ છે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ગુજરાત ટાઇટન્સ વર્સિસ રોયલ ચેલેન્જર બેંગ્લોર। આજે બંને બીજી મેચ પણ મહત્વની છે કે જે ચેન્નઈ અને હૈદરાબાદ વચ્ચે રમવાની છે। આ પણ એક મહત્વપૂર્ણ છે, એટલે શનિવાર અને રવિવાર આ જે બે દિવસ છે કે ત્યારે ધમાકેદાર મેચ આપણને જોવા મળતી હોય છે, હાઈ સ્કોરિંગ મેચ જોવા મળતી હોય છે। વેલ, ગઈકાલની મેચ વિશે તો ચર્ચા કરીશું, ત્યારે આજે પણ વાત કરીશું કે આજે શું હાઈ સ્કોરિંગ મેચ જોવા મળી શકે તેમ છે કે નહીં અને શું એવી શનિવારે જે મેચ રમાઈ તેમાં કયા એવા સમીકરણો રચાયા તેના વિશે પણ વાત કરીશું। આ વિશેષ ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે અમારા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી। અશોકજી, આપનું સ્વાગત છે। Thank you so much. તો ચર્ચાની શરૂઆત કરીએ, પરંતુ તે પહેલા નજર કરીશું અમારા સ્પેશિયલ રિપોર્ટ પર। શનિવારે બે મેચો રમાઈ ગઈ। પ્રથમ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સને દિલ્હી કેપિટલ્સે 10 રનથી હરાવ્યું। દિલ્હીના મેકગર્ગે 27 બોલમાં 311.11 સ્ટ્રાઇક રેટથી 84 રન, સાઈ હોપે 241.17ના સ્ટ્રાઇક રેટથી 17 બોલમાં 41 રનની મદદથી દિલ્હીએ પોતાની 20 ઓવર્સમાં 4 વિકેટે 257 રન ખડકી દીધા। કેપ્ટન હાર્દિક પંડ્યા સૌથી મોંઘો બોલર સાબિત થયો। મુંબઈની બેટિંગમાં રોહિત શર્મા અને સૂર્યકુમાર નિષ્ફળ ગયા હતા। તિલક વર્માએ 63 અને હાર્દિક પંડ્યાએ 41 રન બનાવ્યા હતા। છેલ્લી ઓવરમાં 25 રનની જરૂર હતી, પણ મુકેશ કુમારની છેલ્લી ઓવરમાં આ થઈ શક્યા ન હતા। આ જીત સાથે દિલ્હી પોઈન્ટ ટેબલ પર 5મા ક્રમે પહોંચી ગયું હતું। લખનઉ અને રાજસ્થાન વચ્ચેની બીજી મેચમાં અપેક્ષા પ્રમાણે રાજસ્થાન રોયલ્સનું વિજય થયો હતો। 197ના ટાર્ગેટને 10 ઓવર્સમાં 3 વિકેટો ગુમાવી પૂર્ણ થયો હતો। આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર બેંગ્લોર વચ્ચે મેચ 3:30 કલાકે રમાશે। છેલ્લી બે મેચો ઘર આંગણે હાર્યા પછી શુભમન ગિલ પરિસ્થિતિ બદલવાનો પ્રયાસ કરશે, જ્યારે આજની બીજી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને હૈદરાબાદ વચ્ચે રમાશે। પોઈન્ટ ટેબલ પર રાજસ્થાન 16 પોઈન્ટ સાથે ટોચ પર છે, જ્યારે બેંગલુરુ 10મા ક્રમે છે। તો બિલકુલ શનિવારની મેચ વિશે વાત કરીશું। આજે જે બે મહત્વની મેચ રમવાની છે તેના વિશે પણ વાત કરીશું। અશોકજી, સૌપ્રથમ વાત કરીએ શનિવારની મેચ વિશે। હવે શનિવાર કેવો રહ્યો? પ્રેક્ષકોના પૈસા વસૂલ થયા? આપને એવું લાગ્યું આ મેચથી? શનિવાર શાનદાર રહ્યો, કારણ કે જ્યારે ડબલ ડેકર મેચ હોય છે ત્યારે દરેક પ્રેક્ષક એવી અપેક્ષા ચોક્કસ કરે કે ભાઈ અમને જોરદાર મેચ જોવા મળે, શાનદાર બેટિંગ જોવા મળે, બોલિંગ જોવા મળે એવી બહુ ઘણા એ નથી રાખતા। કાલની પહેલી મેચ બહુ મહત્વની હતી, કારણ કે મુંબઈ ઇન્ડિયન્સ જે રીતે આ પર્ટિક્યુલર 2024 આઈપીએલનું પ્રદર્શન કરી રહી છે, ક્યાંક ને ક્યાંક ઘણા બધા સવાલો આ ટીમ પર ઉભા થયા છે કે 5 વર્ષની ચેમ્પિયન ટીમ છે, ભૂતકાળ આપણે લઈને ચાલીએ તો આ વખતે જે રીતે પ્રદર્શન છે એમાં ક્યાંય ચેમ્પિયન બનવા તરફ આગળ વધી રહ્યા એવા સમીકરણો દેખાતા નથી। આ એ ટીમ છે કે જે બેકફૂટ ઉપર હોય ને પછી ફ્રન્ટ ફૂટ ઉપર ગઈ હોય, ઇટ હેઝ હેપન્ડ મેની અ ટાઈમ। પણ આ વખતે જે રીતે બેટિંગ હોય, બોલિંગ હોય, ફિલ્ડિંગ હોય, કેપ્ટનશીપ હોય, મેનેજમેન્ટ હોય, એવરીવેર ધ સમથિંગ ઇઝ મિસિંગ। ક્યાંક આપણને એમ લાગે કે અહીંયા આગળ બરાબર નથી થયેલું। બેટિંગ હોય તો બેટિંગમાં એવું લાગે, બોલિંગ હોય તો બોલિંગમાં એવું લાગે। તો મુંબઈ ઇન્ડિયન્સ જેવી ધાકડ ટીમ એ આ વખતે બહુ જ મુશ્કેલી અનુભવી રહી છે। અને ખાસ કરીને બીજી તરફ દિલ્હીની ટીમ જબરજસ્ત પ્રભાવ પાડીને કામ કરી રહી છે।
આ ટીમનું પણ આ વખતે ભવિષ્ય બહુ ઉજળું નહોતું લખ્યું લોકોએ, પણ તે છતાંય ધ વે દે સ્ટાર્ટેડ વિનિંગ ધ મેચીસ એ ક્યાંક ને ક્યાંક અદભુત છે એમ કહી શકાય. અને જે રીતે રિષભ પંતે એક પછી એક જીત મેળવી છે, એ હેન્ડલ ધ ટીમ વેરી વેલ. ગઈકાલની જો આપણે વાત કરીએ તો દિલ્હીને પહેલા બેટિંગ કરવાની આવી, પણ દિલ્હીને ખબર હતી કે ભાઈ મુંબઈ પાસે તોફાની બેટ્સમેનો છે. રોહિત શર્મા છે, સૂર્યકુમાર યાદવ છે, તિલક વર્મા છે, હાર્દિક પંડ્યા છે, ઈશાન કિશન છે. તો ક્યાંક ને ક્યાંક જો આ ટીમની સામે 180-190 નો સ્કોર મૂકવામાં આવશે તો આપણે એટલું સારું પ્રદર્શન કરી નહીં શકીએ. તો ધ ઇન્સ્ટ્રક્શન્સ આર વેરી ક્લિયર ટુ ધ બેટર. મેકગર કરીને જે બેટર છે એનું એટલું જબરજસ્ત ને એટલું ખતરનાક રમ્યો કે 311 ના સ્ટ્રાઇક રેટ થી આ ખેલાડીએ 27 બોલમાં 87 રન જોડી નાખ્યા. 6 છગ્ગા. કેન યુ બિલીવ ઇટ? આઈ મીન આટલું બધું આક્રમણ, આટલું બધું ખતરનાક જેને કહેવાય કે બેટિંગ ગઈકાલે દિલ્હી તરફથી જોવા મળી. ત્યાર પછીના બધા બેટ્સમેન, રિષભ પંત આવ્યા, ઈ ઓલ્સો પ્લેડ વેલ. જે કોઈ ખેલાડી આવે એમણે સારું પ્રદર્શન કર્યું, પણ ખાસ કરીને મેકગર કે જે રીતે પાવર પ્લે ની અંદર જબરજસ્ત બેટિંગ કરીને આ એક નવો જેને કહેવાય ને કે રેકોર્ડ બનાવી દીધો, એ ક્યાંક ને ક્યાંક મુંબઈને ભારે પડી ગયો. મુંબઈની બોલિંગ ગઈકાલે જસપ્રીત બુમરાહને પણ માર પડ્યો. ઇવન હી વોઝ બીન ટેકન ટુ ધ ટાસ્ક. તો ક્યાંક એમ કહી શકાય કે દિલ્હીની જે સ્ટાઇલ ઓફ પ્લેઇંગ વોઝ ડિફરન્ટ, કે ભાઈ જબરી ટીમ છે, મજબૂત ટીમ છે, અને રનથી જ આપણે હરાવી શકીશું. અને ધેટ એક્ઝેક્ટલી હેઝ બીન ડન. જયારે 257 એ થયું અને 258 નું ટાર્ગેટ આવ્યું ત્યારે સ્વાભાવિક છે કે ભાઈ મુંબઈ ઇન્ડિયન્સની બેટિંગ ઉપર બધાને એમ હોય કે યાર બેટિંગ તો બહુ જબરજસ્ત છે, આમ છે તેમ છે, બટ અનફોર્ચ્યુનેટલી ડીડ નોટ હેપન. અને એના કરતા સારી બોલિંગ જોવા મળી. આ એક સૌથી મહત્વની વાત છે કે બંને ખેલાડીઓ જે 3 વિકેટો લીધી, મુકેશ કુમાર અને બીજા ખેલાડીએ, તો આ ક્યાંક દિલ્હીને એક ગ્રીપ મેળવવા માટે એક બહાનું મળી ગયું. અને પછી રોહિત શર્માના આઉટ થયા પછી, ઈશાન કિશનના આઉટ થયા પછી ને સૂર્યકુમાર યાદવના આઉટ થયા પછી ખેર થોડી ઘણી તિલક વર્માના 63 રન આપણને જોવા મળ્યા, હાર્દિકે 46 રન મારે, પણ એ રન્સ પૂરતા ના પડ્યા. અને છેલ્લી ઓવરની અંદર 29 કે 25 રન જોઈતા હતા, એટલે they were not been able to do it. અને 10 રને હાર થઈ. એટલે એક મુકેશ કુમારની છેલ્લી ઓવર ગઈકાલની અફલાતું નથી. પૈસા વસૂલ ત્યાં પણ થયા, પૈસા વસૂલ બેટિંગમાં પણ થયા, પૈસા વસૂલ મુંબઈની ફાઇટ બેકમાં પણ થયા. એવરી ઓલ સેડ એન્ડ ડન આ મેચની અંદર, કારણ કે તમે જયારે 200+ નો સ્કોર બને એટલે 257 રન એમણે બનાવ્યા, અને આ લોકો 10 રને હાર્યા, 247 એમણે બનાવ્યા. તમે વિચાર કરો, આટલા બધા રન, આટલા બધા છગ્ગા, આટલા બધા ચોગ્ગા, આટલું બધું ક્રિકેટ એક તમને એક જ શોમાં જોવા મળે, તો એક જ મેચમાં જોવા મળે. એક શો એટલે કહું છું, 3 કલાક માણસ આઉટિંગ માટે જાય કે ચલો આજે 3 કલાક પિક્ચર જોવા નથી, આપણે મેચ જોવા જઈએ, તો એની અંદર જે મળે એ ક્યાંક જોવા મળ્યું. એટલે ગઈકાલની મેચ તો જોરદાર હતી, પણ ક્યાંક ક્યાંક મુંબઈ ઇન્ડિયન્સ પોઈન્ટ ટેબલ ઉપર પોતાનો હોલ્ડ ગુમાવતું હોય એવું નજરે પડી રહ્યું છે. મુંબઈ ઇન્ડિયન્સ હવે 9મા ક્રમે પહોંચી ગયું છે. 9 મેચમાંથી ખાલી 3 જ મેચો એમણે જીતી છે. 14 મેચોનું આખું કે આખી જે મેચ રમવાની છે, 14 મેચો રમવાની છે, ત્યારે 9 મેચો રમાઈ ગઈ છે, અને એમાં તમારી પાસે સારા પોઈન્ટ્સ નથી. એટલે તમારે ઉપરના ક્રમે જવા માટે, પ્લે ઓફમાં રમવા માટે કે ફાઇનલમાં પ્રવેશવા માટે યુ રિક્વાયર લોટ ઓફ રન્સ. અને એ ક્યાંક ને ક્યાંક તમને મળવાની શક્યતા અત્યારે ઓછી, પોઈન્ટ્સ, અને એ તમને શક્યતા અત્યારે ઓછી લાગે. એટલે અહીંયા આગળ મુંબઈ માટે કપરા ચઢાણ છે. દિલ્હી ઓફકોર્સ દે આર ઓલ્સો નાવ ઇન ધ ફ્રે. હવે એમ ગણવું પડે કે દિલ્હીની મજબૂત ટીમ છે અને એ લોકો જબરજસ્ત ફોર્મમાં છે, બટ અધરવાઇઝ તમે જોવા જાવ તો મુંબઈને આપણે મહત્વની ટીમ ગણતા. તો આ પરિસ્થિતિમાં દિલ્હી હેઝ પ્રૂવડ that we are also equally good or rather better than Bombay, and they have proved it. એટલે અહીંયા આગળ કાલની મેચમાં આ રીતે મજા આવી કે 400+ ના રન, છગ્ગા ચોગ્ગા જોવા મળે, મજા આવી. કમિંગ ટુ સેકન્ડ મેચ, બીજી મેચ લખનઉ અને રાજસ્થાન વચ્ચેની હતી. આ મેચ એક રીતે તો રોમાંચક કહી શકાય, કારણ કે 196 રન બન્યા લખનઉના, બટ ધ વે બેટિંગ ઇઝ ડન, નોટ ધેટ હેપી.
જે રીતે બેટિંગની અંદર હુડાએ 50 રન માર્યા, કે રાહુલે 76 રન માર્યા, સ્ટોઇનિસ શૂન્યમાં આઉટ થયો, પૂરને 11 રન માર્યા. અહીંયા આગળ જોવા જાવ તો થોડી લોકોને નિરાશા સાંભળી કે લખનૌની જે રીતે બેટિંગ હતી ઇટ વોઝ નોટ અપ ટુ ધ માર્ક. અને ત્યાર પછી જયારે રાજસ્થાન બેટિંગમાં આવ્યું ત્યારે પણ જે બોલિંગ એટેક થી લખનૌએ શરૂઆત કરી એ બોલિંગ એટેક પણ એટલો અસરકારક ના દેખાયો. અને ઓવરઓલ તમે જોવા જાઓ તો 19 ઓવર્સમાં જે જરૂરી હતા 197 રન જરૂરી હતા, 199 રન બનાવીને રાજસ્થાન જીતી ગયું. અહીંયા આગળ નુકસાન કોને ગયું? લખનઉ ગયું. કેમ ગયું? તો કે બીજી તો ટીમ પહેલા નંબર પર હતી જ એટલે એને તો આમે કોઈ ફેર પડવાનો નહોતો. પણ તમે જો આવી રીતના મેચો ગુમાવતા રહેશો તો પછી તમને ચોથા ક્રમે અત્યારે તમે છો, ત્યાંથી 5મા ક્રમે જતા કોઈ રોકી નહીં શકે. એટલે આ ગઈકાલની હાર એ મારા ખ્યાલથી રાજસ્થાન માટે તો જબરજસ્ત છે, પણ લખનઉ માટે એક લેસન છે કે ડોન્ટ લેટ ધ થિંગ્સ ગો. હાથમાંથી મેચ ક્યારે નીકળી જશે કહેવાય નહીં. તો કોમ્પિટિટિવ મેચ રહી, જોરદાર મેચ રહી. રાજસ્થાન જીતી ગયું, સંજુ સેમસને 71 રન બનાવ્યા. ફેન્ટાસ્ટિક મેચ. જી બિલકુલ, જે રીતે આપણે વાત કરી કે આ બંને મેચો કેવી રહી, શનિવાર શાનદાર રહ્યો, પરંતુ પ્રથમ મેચની વાત કરીએ કે જે મુંબઈની આપણે અગાઉ વાત કરી કે 5 વારની ચેમ્પિયન રહી ચૂકી છે. હવે દિલ્હીની વાત કરીએ તો દિલ્હી હવે 5મા ક્રમાંકે પહોંચી ગયું છે. આ વખતે મુંબઈ ઇન્ડિયન્સમાં કઈ જગ્યાએ એવી કચાશ જોવા મળી રહી છે? કારણ કે મુંબઈ ઇન્ડિયન્સ જે 5 વારની આપણે અગાઉ જણાવ્યું કે ચેમ્પિયન રહી ચૂકી છે, પરંતુ તેમ છતાં એક પછી એક તે હારનો સામનો કરી રહી છે. ક્યાં કચાશ રહી ગઈ અને દિલ્હીની જીતને આપ કઈ રીતે જોશો? મુંબઈની કચાશની વાત કરીએ તો કન્સિસ્ટન્સી નથી જોવા મળતી. પહેલી વાત, રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવ જેવા ખેલાડીઓની વિકેટ જાય છે તો ટીમ પર એની અસર જોવા મળે છે. એનાથી વિશેષ બોલિંગ એટેક છે એનો નબળો છે. સામેની ટીમ જબરજસ્ત રન બનાવે છે અને આના કારણે જે પ્રેશર વધવું જોઈએ એ પ્રેશર જસપ્રીત બુમરાહ ઉપર વધે છે. એને બે વસ્તુ કરવાની છે, વિકેટ પણ લેવાની છે, રન પણ બચાવવાના છે. તો ક્યારેક આ વાવાઝોડામાં ઇવન જસપ્રીત બુમરાહ પણ આવી જાય છે. એટલે આ એક વસ્તુ બહુ મોટી કહેવાય. એમની ભૂલોમાં બીજી વસ્તુ જે કેપ્ટનશીપ બદલી અને ત્યાર પછી થોડીક જે મેચોમાં જે અવાજો થયા અને જે વિરોધ થયો અને આ બધું થયું એ ક્યાંક ટીમ પર હજુ પણ અસર કરે છે. ભલે ઇન્ટરનલી કશું નહીં હોય કે તમે એપેરન્ટલી કઈ કોઈ ઝઘડો ના હોય, પણ અંદર ખાને એક ચરુ ઉકળી રહ્યો એવું ક્યાંક લાગે કે ભાઈ આ કોમ્બિનેશનથી ટીમ ઇઝ નોટ સેટિસ્ફાઈડ. એટલે અહીંયા આગળ હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ તમે કહી શકો કે એ લોકોને મોટિવેટ કરવાની વાત કહી શકો. હાર્દિક પંડ્યા હેઝ નોટ બીન સક્સેસફુલ ઇન ડુઈંગ સો. કારણ કે કેપ્ટનની જવાબદારી છે કે બેટર અથવા તો બોલરને કેટલું તમે ફ્રીડમ આપો છો અને કઈ રીતે તમે એની પાસેથી સારા કઢાવી શકો. બહુ મોટો ડિફરન્સ અહીંયા એ છે કે મુંબઈ ઇન્ડિયન્સના ખેલાડીઓ એ ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓ જેવા નથી. Now this is a very big statement. રોહિત શર્મા છે, ઈશાન કિશન છે, સૂર્યકુમાર યાદવ છે, આ કોઈને ગાઈડ કરવાની જરૂર નથી. They are guided by themselves. Their shots, their playing, their increasing run rate, everything is. તમે એમને જઈને શાબાશી આપી ના શકો કે આ ડ્રોબેક કહું છું તમને કે તમે એનો એપ્રિશિએટ ના કરી શકો. તો આ ખેલાડીઓને સાથે તમારા જે એનો બોન્ડ બનવો છે બોન્ડ બનતો નથી. તમારીથી નીચલા ક્રમના ખેલાડીઓ અથવા તો ઓછી કિંમત વાળા ખેલાડીઓને તમે વાત કરો તો ત્યારે ઇમિડિયેટલી કનેક્ટેડ ટુ યુ, તરત તમારી સાથે જોડાઈ જાય. એમને તમે સાયકલ જયારે પહેલા હતા ને એ રીતે તમે વાત કરો એ તો થઈ જાય. અહીંયા આગળ તકલીફ પડે છે કે હાર્દિક કરતા મોટા ખેલાડીઓ આ ટીમમાં રમી રહ્યા છે અને એ પણ એક અસર એની જીત ઉપર પડે છે. એટલે અહીંયા મુંબઈ ઇન્ડિયન્સ માટે કપરા ચઢાણ અત્યારે જે આપણે વાત કરી રહ્યા છે. દિલ્હીની તમે વાત કરો તો દિલ્હી હેઝ બીન ફેન્ટાસ્ટિક. છેલ્લી 2-3 મેચોથી જે રમવાનું એને શરૂ કર્યું છે ક્યાંક એમ લાગે છે કે આ ટીમ પણ ટોચની 4 ટીમો બધા આવી જશે. અને બીજું ફિયરલેસ બેટિંગ, સૌથી મહત્વની વાત જો મને લાગ્યું ફિયરલેસ બેટિંગ. રિષભ પંત જે શોટ્સ મારે છે તે આ સો પરફેક્ટ, સો એક્યુરેટ, સો બેટની વચ્ચોવચ આવે છે. આઈ થિંક ધેટ ઇઝ ફેન્ટાસ્ટિક. અને મેકગર જે રીતે એક જ ખેલાડી એમને મળ્યો છે એ મેચનો સાબિત થતો જાય છે. એટલે આ એક બહુ મહત્વની વાત છે કે તમે ખેલાડીનું યુટિલાઇઝેશન તમારી ટીમમાં કઈ રીતે કરો છો.
જી બિલકુલ. હવે અશોકજી, આજની મેચ વિશે આપણે ચર્ચા કરીએ કે આજની આ મહત્વની મેચ કે જેના પર સૌ કોઈની નજર છે ને અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર જ્યારે આ મેચ રમાતી હોય, આ મેચ છે ગુજરાત ટાઇટન્સ વર્સિસ રોયલ ચેલેન્જર બેંગલુરુ. હવે આ મેચ કેટલી રસપ્રદ બની શકે છે કારણ કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાતી હોય અને પ્રેક્ષકો અત્યારે જોવા જઈએ તો પ્રેક્ષકોમાં પણ આતુરતા છે કારણ કે આ બંને જે ટીમો છે, બંને ટીમો ખૂબ જ એકને આમને સામને ટક્કર દે એવી ટીમો છે, ત્યારે કેટલી રોમાંચક આ મેચ બની શકે તેમ છે. પહેલી વસ્તુ તો રોમાંચક મેચની પારાશીશી શું છે? વોટ આર ધ પેરામીટર્સ ટુ મેક ઇટ મોર લાઇક મેચ, લાઇક એન્ટરટેનિંગ મેચ? તો પેરામીટર્સ છે એની બેટિંગ, જી એની બોલિંગ નહીં, એની બેટિંગ, એના પેરામીટર્સ. લોકોને છગ્ગા ચોગ્ગા જોવા છે, માણવા છે, તાળીઓ વગાડવી છે અને એન્જોય કરવું છે. તો ધીસ ઇઝ ધી હોલ T20 ક્રિકેટ ઇઝ ઓલ અબાઉટ. ગુજરાત ટાઇટન્સ પાસે આ વખતની ટીમનો જે સ્પાર્ક છે એ સ્પાર્ક ઇઝ નોટ ધેટ ગુડ. પહેલી વાત, રન્સ જે રીતે બનવા જોઈએ, જેવા બનવા જોઈએ એ બનતા નથી. બોલિંગ ડિપાર્ટમેન્ટ પહેલા બહુ જ સારું ગણાતું, કે બોલિંગ ડિપાર્ટમેન્ટ કઈ એટલું એને રિટર્ન્સ આપી રહ્યું નથી. સામે બેંગ્લોરની ટીમ છે. હા, એક વાત ચોક્કસ છે કે બેંગ્લોરની ટીમ તમને એન્ટરટેન કરશે, કારણ કે આ ટીમ પાસે ક્ષમતા છે ચોગ્ગા છગ્ગા લગાવવાની, કે મેચ મોટો સ્કોર મોટો કરવાની બધી શક્યતાઓ છે. એટલે અહીંયા આજે હું માનું છું કે ગુજરાત શુડ ડોમિનેટ. પણ હજુ તો 200 રનનો સ્કોર તો અહીંયા બહુ ઓછો બન્યો છે. એટલે પહેલી વાત તો એ કે 200+ સ્કોરને ટેકલ કેવી રીતે કરશો એ ગુજરાત અને બેંગ્લોર બંને વિચારવાનું. કારણ કે અહીંયા આગળ ગુજરાત ટાઇટન્સની જે અત્યારે પોઈન્ટ ટેબલ ઉપરની સ્થિતિ છે એ એટલી બધી સારી નથી. દે આર જસ્ટ ઓન નંબર 7. 7મા ક્રમેથી આગળ વધવા માટે એક આત્મવિશ્વાસ જોઈએ. એ શુભમન ગિલે આજે ખેલાડીઓમાં જગાવવો પડશે. ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ હું સાંજે ગયો હતો અને ત્યાં આગળ જયારે પાછા ફરતા હતા ત્યારે નોર્મલી શું હોય કે મેચના આગલા દિવસે જબરજસ્ત ગીર્દી હોય, બધા ટી શર્ટ ખરીદતા હોય, કેપ ખરીદતા હોય ને એટલો આમ માહોલ અલગ હોય. ગઈકાલે ત્યાં આગળ ટી શર્ટ ખરીદનારા કોઈ જોવા ના મળે. આ એક ગંભીર સંકેત છે ગુજરાત ટાઇટન્સ માટે કે આજે તમારી ટીમ રમી રહી છે, તમારી ટીમના ટી શર્ટ ને બધું બહાર વેચાય છે. પહેલા તો લાઈનો રાખતી હતી, હવે એ વેચાતા નથી, લોકો નથી આવતા. કારણ એ છે કે તમારું પરફોર્મન્સ અપ ટુ ધ માર્ક નથી. તમારું પરફોર્મન્સ ગુજરાતના જે પ્રેક્ષકો છે એને એન્ટરટેન કરવા માટે સફળ નથી થતું. દેટ ઇઝ ધ રીઝન યુ આર નોટ ગેટિંગ ધીસ. એટલે બહુ અગત્યનું છે કે ગુજરાત ટાઇટન્સે એની ફેવરમાં ક્રાઉડને લાવવા માટે પણ હવે રમવું પડે એવી સ્થિતિ છે. અધરવાઇઝ આ ક્રાઉડ, આપણે પહેલા વાત કરી છે કે આ ક્રાઉડ કોઈનું સગું નથી. ફરીથી પાછું જો સામેની ટીમ સારું રમશે તો એ ટીમ માટે ચોગ્ગા છગ્ગાને એપ્રિશિએટ કરશે. એટલે સવાલ આ છે કે ભાઈ તમારે તમારી ટીમને આગળ વધારવી છે કે નહીં, અથવા તમે સામેની ટીમને એ કરવા માંગો છો. તો અહીંયા એમાં ગુજરાત ટાઇટન્સે બહુ સારું, બહુ જ મહત્વનું પ્રદર્શન કરવું પડશે. કારણ કે હવે એમની જે તકો છે ને એ ઓછી થતી જાય છે. એક એક મેચ જેમ હારે છે એની તકો ઓછી થાય છે, અને તકો ઓછી થાય છે એના કારણે એમની ઉપર પ્રેશર વધે છે. ગઈકાલે પત્રકાર પરિષદમાં એમના બોલિંગ કોચ કે આવ્યા હતા અને એમણે બી કીધું કે હા અમારી ઇન્જરી છે, આમ છે, તેમ છે, મીન્સ ટ્રાઇંગ ટુ રિપેર ધ ડેમેજ. એટલે કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ નથી થતો. તો હવે ગુજરાતને આ તકો ઓછી છે, કારણ કે 14 મેચો હોય છે. 14 મેચો પછી તો રમવાનું છે નહીં. વોટ એવર યુ વોન્ટ ટુ ડુ ઇટ ટુડે. એટલે ગુજરાતની ટીમ મજબૂત છે, પરિણામલક્ષી નથી, પોઈન્ટ ટેબલ પર પાછળ છે, આગળ આવવાની જરૂર છે. સારું રમીને એને આજે પુરવાર કરવું પડશે. અને ખાસ અગત્યની વાત, ગુજરાતના મેદાનો પર, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર લોકોને એન્ટરટેન કરવા પડશે બાય ધ સ્કોરિંગ. જી જી બિલકુલ. અને બીજી મેચ કે જે પણ ખૂબ જ રસપ્રદ રહી શકે છે, બે જે આમને સામને ધમાકેદાર ટક્કર દઈ શકે તેવી મેચ છે ચેન્નઈ અને હૈદરાબાદ. હવે આ જે બંને ટીમો છે, આ બંને ટીમો છે પોતાના જે તેમના જે ખેલાડીઓ છે, બેટિંગ ડિપાર્ટમેન્ટ હોય કે પછી બોલિંગ ડિપાર્ટમેન્ટ હોય, બંનેમાં ખરા ઉતરે તેવા છે. તો આ મેચ કેવી રસપ્રદ રહી શકે? પહેલી વાત તો એ કે ચેન્નઈ સુપર કિંગ્સ અત્યારે પ્રેશરમાં છે, કારણ કે ઘર આંગણે 2 મેચો હાર્યા છે. સો દે આર નોટ હેપી ધ વે દે આર પ્લેઇંગ. બીજી બાજુ સામે હૈદરાબાદ છે, તોડફોડ કરી નાખે ટીમ. એક બેટ્સમેન અને આક્રમક, એનો સ્કોર બી જબરજસ્ત.
થાય, ખેલાડીઓ પણ જોરદાર રમે. સો ઓલ સેડ એન્ડ ડન, હૈદરાબાદ પાસે એક આક્રમણ છે, હૈદરાબાદ પાસે એક વિઝન છે, હૈદરાબાદ પાસે મોટો સ્કોર કરવાની ક્ષમતા છે. જો હૈદરાબાદ પહેલી બેટિંગ કરે છે તો ચેન્નઈના જે પ્રેક્ષકો છે એમને સારી બેટિંગ જોવા મળશે. પહેલી વાર ચેન્નઈ જો પહેલા બેટિંગ કરે છે તો એની ઉપર જવાબદારીઓ વધશે, કારણ કે એમણે મિનિમમ સ્કોર જે છે એ 250 નો મૂકવો પડે. હૈદરાબાદ તો 288, 287, 266 એવામાં રમનાર ટીમ છે. એટલે 200 થી ઉપરનો સ્કોર જો છે એ સ્કોરને જો એપ્લાય કરવામાં આવે, એ સ્કોર થાય એવી સ્થિતિ બને તો કંઈક મેચ રોમાંચક બને, કારણ કે પ્રેશર રનનું જ આવે અને રન તમારે બનાવવા પડે. જો તમે રન ના બનાવો તો પ્રેશર આવવાનો કોઈ સવાલ નથી. એટલે ચેન્નઈ માટે, અને બીજું ચેન્નઈ માટે એટલા માટે પણ અગત્યનું છે કે દે આર ઓન 6, દે આર ઓન નંબર 6. એટલે બહુ જ મહત્વની વાત છે કે એમની પાસે 10 પોઈન્ટ છે, 2 પોઈન્ટ વધારે 12 રન કરે તો એ સીધી એ ટીમ બીજા નંબરે પહોંચી જશે. આ એક બહુ મહત્વની ઘટના છે. અહીંયા ચેન્નઈ સુપર કિંગ્સના ચેન્નઈ સુપર કિંગ્સના અત્યારે 8 પોઈન્ટ છે, તો દે વિલ બી ગેટિંગ 10 પોઈન્ટ, અને 10 પોઈન્ટ જો થશે તો એવી 4 ટીમો થશે. એટલે અહીંયા પણ કોમ્પિટિશન જબરજસ્ત છે. પણ જો આજની મેચ હારે છે તો એમને ફરી પાછું એક પરત આવવા માટે બહુ જ મોટો સંઘર્ષ કરવો પડશે. એટલે અહીંયા આગળ પહેલા તો ચેન્નઈ ઇઝ સ્ટ્રગલિંગ, ચેન્નઈને જીતવું પડશે. અને સામે છેડે જોઈએ હૈદરાબાદની જો વાત કરીએ તો હૈદરાબાદ ઇઝ રાઈટ ઓન ધ ટોપ, 3જા ક્રમે છે, પણ એને પણ એ સ્થાન ટકાવી રાખવા માટે મહેનત કરવી પડશે. ઘણું ઘમાસાણ બાકી છે. 10 પોઈન્ટ ઉપર 4-5 ટીમો છે, 8 પોઈન્ટ ઉપર 2 ટીમો છે, અને હજુ અહીંયા રોમાંચ જે છે એ બિલકુલ બરકરાર છે. અને આજે આપણે અપેક્ષા કરીએ કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર જબરજસ્ત રમત ગુજરાતી ટીમ બતાવે. જી બિલકુલ, જે રોમાંચની આશા સૌ લોકો રાખીને બેઠા છે. હવે વાત કરીએ તેટલો જ રોમાંચ પોઈન્ટ ટેબલ પર જોવા મળી રહ્યો છે. આપની દ્રષ્ટિએ પોઈન્ટ ટેબલ પર હાલ અત્યારે શું સ્થિતિ છે? પોઈન્ટ ટેબલની સ્થિતિ 16 પોઈન્ટ ઉપર રાજસ્થાન રાઈટ ઓન ધ ટોપ છે, કોઈ પ્રોબ્લેમ નથી. કલકત્તાના 10 પોઈન્ટ છે, હૈદરાબાદના 10 પોઈન્ટ છે, લખનૌના 10 પોઈન્ટ છે, દિલ્હીના 10 પોઈન્ટ છે. આ 10-10 પોઈન્ટ વાળી ટીમ એકબીજાથી નેટ રન રેટ થી ડિફરન્શિએટ થાય છે. એટલે પહેલી વસ્તુ કે 10 પોઈન્ટ વાળી તમારી ટીમો આટલી થાય. ચેન્નઈ સુપર કિંગ્સ આજે જો જીતે છે તો વધુ એક 10 પોઈન્ટ વાળી ટીમ તમને જોવા મળશે. એટલે 3, 4, 5 જે ટીમો છે એ 10 પોઈન્ટ વાળી રહેશે. એટલે બહુ જ ક્લોઝ 10 પોઈન્ટ વાળી, એટલે બધા જ એકબીજાના દાવેદાર. પોઈન્ટ નોટ 1 હોય તો પણ તમે ક્રમ ઉપર નીચે થાય, એટલે 10 પોઈન્ટ તો છે જ. પછી તમારી પાસે ગુજરાત ટાઇટન્સ ની 8 વાળી ટીમ છે. ગુજરાત ટાઇટન્સ આજે જો જીતે તો એના 10 પોઈન્ટ થાય છે, તો એ ઉપર છે. આજે ધારો કે બંને જીતે છે, ગુજરાત પણ જીતે છે અને ચેન્નઈ પણ જીતે છે, તો 10-10 પોઈન્ટ વાળી 4 ને 2 6 ટીમો થઈ જશે. એટલે આ બી એક બહુ મોટી વસ્તુ બનશે. એટલે ઘમાસાણ કેટલું છે અહીંયા ખબર પડે. નેટ રન રેટ જેનો પોઝિટિવ છે એ પોઝિટિવ નેટ રન વાળી ટીમો માત્ર 4 છે. 5મી ટીમથી નેગેટિવ રન રેટ શરૂ થાય છે. દિલ્હી, ચેન્નઈ, ગુજરાત, પંજાબ, મુંબઈ અને બેંગ્લોર આ બધા નેગેટિવ રન રેટ સાથે ચાલે છે. એટલે પોઈન્ટ્સ મોટો ડિફરન્શિએટ જોવાનું એ રહેશે કે 10 પોઈન્ટ વાળી કેટલી મેચો, કેટલી ટીમો થાય છે, અને એની ઉપર પોઈન્ટ નોટ 1, 2 થી કેટલો ફેર પડે છે, ઉપર નીચે થઈ જાય છે, આજે આપણને જોવા મળશે. જી બિલકુલ અશોકજી, એટલે કહી શકીએ કે મેદાન ઉપર જેટલું ઘમાસાણ જોવા મળતું હશે તેટલું જ પોઈન્ટ ટેબલ ઉપર જોવા મળી રહ્યું છે. અને જોવાનું રહેશે કે શનિવાર તો શાનદાર રહ્યો, રવિવાર કેટલો ધમાકેદાર રહેશે તે આપણને આજે મેચ રમવાની છે તેના ઉપરથી ખ્યાલ આવશે. અશોકજી, આપ અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. થેન્ક યુ. તો હાલ પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ શોની અમારી આ વિશેષ રજૂઆત યુવા IPL 2024માં બસ આટલું જ. સાંજે મળીશું 35 કલાકે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.